भवसंभव भीति भेदनम सुख संपत् करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। परम कृपाळु आराध्य इष्टदेव भगवान श्री हरि आज એમની સંપૂર્ણ કૃપાથી કેલિફોર્નિયા બે વિસ્તારની અંદર આ ફ્રીમોન્ટ નગરમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનું એક ભવ્ય શિખરબદ્ધ મંદિરનું જ્યારે નિર્માણ થયું હોય અને એમાં ભગવત સ્વરૂપો શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિ જ્યારે દેવોની સ્થાપના થનાર હોય ત્યારે પ્રસંગે આયોજિત આ એક સુંદર મજાની એક સત્સંગની દિવ્ય સભા અને સભામાં આપ સર્વે ભક્તોને જેમણે ભગવાનના મતને અને વડતાલના મહિમાને બહુ સારી રીતે પ્રસ્તુત કર્યું છે એવા આપણા વડતાલ મંદિરના વર્તમાન ચેરમેન ખૂબ વિદ્વાન છે, આખો સત્સંગ જેમના માટે ગૌરવ લઈ શકે એવા ડૉક્ટર શ્રી સદવલ્લભ સ્વામીને ઉપસ્થિત લાલજી મહારાજ પધાર્યા છે, ગાદીવાલા શ્રી છે, પણ ખાસ જેને બહુ હૃદયથી આ સત્સંગને પોતાનો માન્યો છે, તમામ પ્રકારના નાના મોટા માન અપમાન જેને સહન કર્યા છે. આમ તો સાધુનું જે જીવન હોય ને એ સહન કરવા માટે જ હોય છે. જગતમાં જે સહન કરે છે ને જગત નાદાન કહેતું હોય છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સહન કરે છે ને પરમાત્માની સૌથી વધારે કૃપા એની પર ઉતરતી હોય છે. એવા ખૂબ એક નિરાળા કહી શકાય એવા સંત સ્વામી શ્રી દેવપ્રકાશ દાદી સ્વામી એમનો બહુ હૃદયથી આજે વધાવી રહ્યો છે અને એમનામાં જે ગુણ છે, એમનામાં જે સંસ્કાર છે એની પાછળ જો મોટું કારણ કોઈ હોય તો એમના જે ગુરુ હતા એ શાસ્ત્રી સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદ સ્વામી બહુ મોટા વડતાલના સંત થઈ ગયા. એ સંત નીચે એમનું ઘડતર થયું એના કારણે સંપ્રદાયની રીત પ્રમાણે ઘડાયા છે. આજે વર્ષોથી અમેરિકા રહે છે, અમેરિકાના સિટીઝન થઈ ગયા છે, છતાં એનો છાંટો અડ્યો નથી. એ જીવમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીની ખુમારી અને ભગવાન પરત્વેની જે નિષ્ઠા એમાં ધરવેલી એના કારણે મને બહુ ગમે. આમ તો આ સત્સંગ છે ને જલ્દી કોઈને સમજાતો નથી. કોઈ સંત હથોડી લઈને પાટિયામાં ફેલાવેલા મારતા હોય તો જગત એમ લાગે કે સાધારણ કક્ષાના છે, પણ આ સત્સંગનો ઇતિહાસ તમે તપાસો તો સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીથી લઈ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન મોટા મોટા સંતો એ નિજ મંદિરનો ચોક વાળતા. એને દેખીને જગતનો કોઈ જીવ જે દેહાભિમાની હોય એ વાતને સમજી ના શકે, પણ ભગવાનના જે ભક્તો હોય, ભગવાનના જે સંતો હોય એની ક્રિયા બહુ અલૌકિક હોય. એમાં અમારો દેવ સ્વામી છે, શ્રીજી મહારાજે બહુ મોટો ગ્રંથ શ્રી હરિચરિતામૃત સાગર જે લખાણો એના રચયિતા આધારાનંદ સ્વામી રહ્યા. એ પાછલી ઉંમરે લગભગ 60 વર્ષની ઉંમરે એમણે ગ્રંથ લખવાની શરૂઆત કરી. 1 લાખ કરતા પણ વધારે ચોપાઈઓ છે એમાં. આટલું મોટું કામ કર્યા પછી પણ સ્વામીએ શું લખ્યું? હું સત્સંગનો એક નાનો મજૂર છું. તો એ વિચારધારાને આજના સમયમાં અમેરિકાની ધરતી પર અમારા દેવ સ્વામી સાર્થક કરે છે, માટે ફરી એક વખત ધન્યવાદ. આપણે અડેમ નથી, એ તો જળ કમળ વચ્ચે તો બધા જાણે છે બેઠેલા લોકો. ત્યારે ખાસ ઉપસ્થિત આપણે કલ્ચર પ્રોગ્રામમાં જવું છે તો ખાસ ઉપસ્થિત સંતોની યાદી લઈ લો. એમને મદદ માટે આવ્યા છે શ્રી આનંદ સ્વામી આવ્યા છે ઉજ્જૈનથી, સૂર્યપ્રકાશ સ્વામીજી પધાર્યા છે, રામદાસજી સ્વામી વર્ષોથી અમેરિકાની ધરતી પર વડતાલનો સત્સંગ વધારી રહ્યા છે, સાથોસાથ નાસિક પંચવટી આશ્રમથી આપણા માધવ સ્વામી આવ્યા છે, અને આ બાજુ બ્રહ્મચારી મહારાજ છે, ખાસ કરીને જૂનાગઢ ટેમ્પલ બોર્ડના હાલમાં પોતે સભ્ય છે, અને આપણા ચેરમેન સ્વામી તો ઉપસ્થિત છે જ. આ બાજુ ધોલેરાના શ્રી હરિપ્રકાશ સ્વામી છે, વૈકુંઠ સ્વામી છે, વિશ્વયાજી સ્વામી છે, સત્યનારાયણ સ્વામી આદિ ઉપસ્થિત તમામ સંતો, અને ખાસ કરીને આ મંદિરની અંદર છેલ્લા 1 દાયકા ઉપરાંતથી પોતાનું તન મન ધન બધું જ જેમણે સમર્પણ કરી રાખ્યું છે એવા અમારા બહુ સ્નેહી છે એવા ઘનશ્યામભાઈ, એનો આખો પરિવાર, પછી વડીલ ભરતભાઈ શાંતિભાઈ સ્વામિનારાયણ એમનો પરિવાર, એમના અક્ષરનિવાસી પુત્ર કુમારને આજે હું બહુ હૃદયથી યાદ કરું છું. સાથોસાથ હિતેશભાઈ પંચાલ, એનો સુપુત્ર હર્ષ, આ બધા ભક્તોની બહુ ઊંડી સેવા છે. એની સાથોસાથ નામાવલી મોટી છે, ખાલી જસ્ટ એક જોઈ લઈએ. આપણે અમારા શેતલભાઈ જે પૂર્વ પ્રમુખ તરીકે રહ્યા છે, સાથોસાથ જેને એમના બહુ સરસ મજાનું વક્તવ્ય આપ્યું, ખાસ કરીને જે બધા ડિગ્નિટરીઝ આવ્યા છે એમનું જે પ્રમાણે એને સન્માન કરાયું છે
એવું બોય તરવરીઓ આપણો પ્રમુખ કુણાલ દેસાઈ, પછી ઘાટકોપરના મહેતા પરિવારનો ઉદ્વિદભાઈ, એમનો આખો સારો પરિવાર, પછી કાયમ ડાઉની મંદિર હોય, આ મંદિર હોય, એમાં સેવા કાયમ હોય. હમણાં રાલે પર પધાર્યા એવા શ્રી ઉમેશભાઈ હું યાદ કરું છું, આકાશભાઈ ગજ્જર હોય, શૈલેષભાઈ જોશી હોય કે ધીરેનભાઈ શાહ હોય, ઘણી મોટી નામાવલી છે. ત્યારે જેમણે જેમણે સેવા કરી છે તમામ યશસ્વી ભગવાનની કૃપાના અધિકારી યજમાનો ખાસ ઉપસ્થિત, જેમના વિશે ખૂબ સરસ આપણા प्रमुख बात करी है श्री रामजी आज खास पधारा है। मैं आपको बहुत धन्यवाद करता हूँ। आपने हर उस सिचुएशन को जिस तरह से हैंडल किया है, मैं उसके लिए आपको बहुत ही धन्यवाद देता हूँ। અને એની સાથે નીલભાઈ પણ છે આપણા કોન્ટ્રાક્ટર, એમણે બી બહુ સરસ વાત કરી. પછી ઘણા બધા ભક્તો આપણા ડાઉની મંદિરના પ્રમુખ શ્રી ધનસુખભાઈ આવ્યા છે, રમેશભાઈ આવ્યા છે, આ બાજુ બી ભક્તો આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ખૂબ સારા નવયુવાન સભ્ય અર્પિતભાઈ આવ્યા છે, આ બાજુ મહેન્દ્રભાઈ છે, ઇન્દ્રવદનભાઈ છે, રાજેશભાઈ આવ્યા છે, વિમલભાઈ છે. લગભગ બધા ભક્તોને ઓળખીએ છીએ. તો ઉપસ્થિત આપ સર્વે શ્રી હરિના લાડીલા પ્રેમી ભક્તજનોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. વાત 200 વર્ષ પહેલાની હોય કે વાત આજની હોય, વાતમાં એક ચીજ સામાન્ય છે. શું છે ખબર છે? 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજે વડતાલની અંદર મંદિર કરવા માટે બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું એક શિખરનું મંદિર કરજો. હવે સ્વામી ભૂમિનો પ્રતાપ એવો, લક્ષ્મીજીએ તપ કરેલું એટલે સ્વામીએ તો 3 શિખરનો પાયો નાખ્યો. વાત વહેતા 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 ગઈ ગઢડાજી મહારાજને કોઈ કીધું કે આ બ્રહ્માનંદ તો બહુ મોટું મંદિર આદરી રહ્યા છે મહારાજ. ત્યારે શ્રીજી મહારાજે એમને શાંતમાં કહ્યું કે ભાઈ તેતા પાઉં પસારીએ જેટલી લંબી સોળ, એટલે આપણે એટલી કેપેસિટી જેટલી હોય એ પ્રમાણે કામ કરવું. બ્રહ્માનંદ સ્વામી એટલે શીઘ્ર કવિ, એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સાહેબ સરીકા શેઠિયા બસે નગર કે માહી, તાકે ધન કી ક્યાં કમી જાતી હુંડી ચલે નવખંડ માહી. તમારી જોડે ભગવાન મારી પાસે હોય અને મારે શું આવશ્યકતા કે 3 માંથી 9 શિખર દે. હવે વાત કરીએ ફ્રીમોન્ટની. અહીંયા તો કઈ ઠેકાણું તો કોઈ વસ્તુ નહીં. અહીંયા तो जगह लेवानी त्यारती मुझे पहले से कहा गया था थोड़ा सिटी हार्ड टाइम देती है, थोड़ा हार्ड है. क्योंकि अभी हमारा एक मंदिर राले में भी हुआ है, वहाँ पे भी मॉरिसविल काउंटी में भी सेम सिचुएशन. अभी मंदिर की जगह हम लोगों ने ली, उस समय बजट जो भी था, उसके बाद बात बढ़ते गई बीच में कोरोना आ गया, बजट 3 गुना हो गया. अब यहाँ तो बड़ी मुश्किल से जमा कर करके 1 मिलियन इकट्ठा किया हो. सीधा कोई बताए आपको कि अब ये 3 से 4 मिलियन का प्रोजेक्ट है तो क्या हालत होगी. लेकिन भक्तों के अंदर भी वही भावना थी कि स्वामी नारायण का मंदिर बन रहा है, स्वामी नारायण कहीं ना कहीं किसी न किसी भक्त को प्रेरणा करा के इस मंदिर का निर्माण कराएंगे. और देखने वाली बात ये है कि कहीं से भक्त आया, उसने नॉन इंटरेस्ट लोन दिया घनश्याम भाई, और ये हमारा काम चल रहा. तो इन्होंने भी क्या किया, 1 शिखर में से 2 में से 3 किया. यहाँ पे स्क्वायर फुट का प्राइस भी ज्यादा है, आई थिंक 1200 पर स्क्वायर फीट. अब ऐसे में मंदिर तो छोटा ही है, लेकिन अभी 6 मिलियन के क्रॉस कर दिया है. लेकिन ये सब आप लोगों का प्रेम है, भाव है और सबकी भावना है. और हमारे जो स्वामीनारायण भगवान का जो परम सिद्धांत है कि भक्त की भावना जो है वो सर्वोपरि है. भगवान को किसी ने कहा कि आप ऊपर से इधर मनुष्य रूप में बार बार क्यों आते हो, कभी राम के रूप में, कभी कृष्ण के रूप में. आप वहां से बैठे बैठे चुटकी बजा के सभी मनुष्य का कल्याण नहीं कर सकते हो, तो आपको बार बार आना पड़े. तब भगवान स्वामीनारायण ने कहा कि हम तो केवल अपने प्रेमी भक्त के लिए आते हैं. अगर हम वहां बैठे बैठे कल्याण न कर सके तो हमारे में भी असमर्थता आएगी. हम तो केवल अपने प्रेमी भक्त को भाव को पूरा करने के लिए पृथ्वी पर पधारते हैं, साथों साथ धर्म का स्थापन करते हैं और उस जीव का कल्याण भी करते हैं. ये हमारे स्वामीनारायण भगवान की फिलोसॉफी. एंड वन मोर थिंग, स्वामीनारायण के तो विश्व भर में बहुत सारे मंदिर हैं क्योंकि धर्म का प्रताप ही ऐसा है. लेकिन हम आज गौरव से कह सकते हैं कि पूरे विश्व में हम मूल ओरिजिनल भगवान स्वामीनारायण ने जो रीत, जो परंपरा स्थापित की है, उसको मानने वाले ओरिजिनल स्वामीनारायण संप्रदाय के अनुयायी हैं. आप 200 साल बीत चुके हैं, उसके बाद भी हम उसी फिलोसॉफी में चल रहे हैं. એટલે ભાઈ મને બહુ પ્રસન્નતા છે આજે
આપણે સમય ઓછો છે, મંદિરમાં પણ વાત કરીશું, ત્યાં પણ યજ્ઞનું આયોજન છે અને મારે ત્યાંથી પ્રતિષ્ઠામાં થોડી ઘણી બધી આપણે બધા વ્યવસ્થા સાચવવાની છે. સિટીએ તો આપણને પરમિશન આપી છે, પણ આપણે પાછો એનો દુરુપયોગ બહુ કરવાનો થતો નથી. એટલે મોદી સાહેબે કોરોના વખતે કીધું બધા 5 વાગે થાળી વગાડજો, તો ગરબા શું ઉભી રહ્યા? ના ભાઈ, ગરબા નથી કરવાના, કોરોના છે. અહીંયા નિયમ હોય કે 50 જણા જાજો તો એવું છે ને લગભગ દેવ તમે એટલે ઈ જે હોય ટૂંકમાં ઈ જે ધારા ધોરણ નક્કી કર્યા હોય એ પ્રમાણે જાઓ. ભાઈ બહુ ઉમંગ ઉત્સાહમાં આવી ન જવું એમ. તો અંતમાં હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું. બહુ ખુશીની વાત છે. વર્ષો જૂની તપશ્ચર્યા, ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા અને શાસ્ત્રમાં એવું કહેવાય છે કે સમજણ જે આપણી હોય છે ને, અન્ડરસ્ટેન્ડિંગ, એ આપત કળ જ કરે છે. આપણા જીવનમાં જ્યારે ઇમરજન્સી આવે છે ને ત્યારે આપણા થોટ્સ કેવા છે ખબર પડે. આપણા જીવનમાં જ્યારે ઉતાર ચઢાવ આવે ત્યારે સાચો મિત્ર કોણ છે એ ખબર પડે. આપણા જીવનમાં જ્યારે ઉતાર ચઢાવ આવે ને ત્યારે સ્વામિનારાયણની નિષ્ઠા સાચી દેખાતી હોય છે. શ્રીજી મહારાજ કે સાચો હરિભક્ત એ છે કે એનું ગમતું મુકાવીને મારા ગમતામાં રાખવું, એની પ્રકૃતિને મરોડવું અને તેમ છતાં જે મૂંઝાતો નથી એવો જે ભક્ત છે તે શ્રેષ્ઠ છે. તો વાલા ભક્તો, સમય આવી ગયો છે આપણી નિષ્ઠા બતાવવાનો. મંદિર થઈ ગયું. મંદિર બધાના કલેક્ટિવ એફર્ટ્સથી થયું છે. અહીંયા વડીલ તરીકે ઘનશ્યામભાઈ બેઠા છે, ધવલભાઈ પણ બેઠા છે. અતિ વર્ષો પહેલા સ્ટાર્ટ કર્યું, પણ એમના હૃદયનો વિચાર આવ્યો કે આપણે યંગ લોકોને આગળ લાગીએ. એ જે વિચાર એમના હૃદયમાં આવ્યો એને આજે બહુ હૃદયથી તમને ખૂબ ખૂબ આજે ધન્યવાદ આપું છું ભાઈ. નહીં તો આ છોડવું બહુ કઠણ છે, પણ તમે યંગ લોકોને લાવ્યા. યંગ લોકો બહુ આઘા પાછા થતા આજ કુણાલ ક્યાં ગયો? કુણાલ આગો પાછો થાય, કેમ થાય જો થઈ ગયું ને. શ્રદ્ધા નિષ્ઠાની વાત છે. તો આ બધા ઉદ્વિજ, શ્વેતલ, કુણાલભાઈ, નિકેશભાઈ, જેટલા છોકરાઓ બધા એમ છે, હિતેશભાઈ વગેરે, એ તમામની જે ભાવના હતી, ભાવના ભગવાને જે પૂરી કરી છે અને મને વિશ્વાસ છે કે તમારી શ્રદ્ધાને લઈને આગામી સમયમાં બહુ સારું કામ થશે. પણ હવે સાચી જવાબદારી શરૂ થશે. બહુ વિવેક અને વિનય અને સમજણ આ વસ્તુ જાળવી રાખવાની ભાઈ. બધાએ કાન ખોલીને સાંભળી લેવાનું. આ સત્સંગ હારાને સમજાતો નથી. 6 પેઢી વાળા આટા મારે છે. આ સત્સંગમાં ત્યાગી, ગૃહી, ભાઈ, કર્મયોગી, આચાર્ય સહિત બધા ભટકાઈ તો સુપ્રીમ કોર્ટમાં ઉપાય દઈએ આપણે. સત્સંગ સમજાઈ ગયો હોય પણ નથી સમજાતું, કારણ કે સત્સંગની અંદર દાસાનું દાસ થવાનું છે. બધું જ કરી છૂટ્યા પછી પણ આપણું કોઈ માન પાન સન્માન ન કરે, કીર્તિ ન કરે, બોલાવે નહીં, ચલાવે નહીં, તો એમ માનવાનું કે મારે તો એની આવશ્યકતા નથી, કેમ કે મારી પર તો ડાયરેક્ટ ભગવાન મારી પર રાજી છે. તો બને ત્યાં સુધી નો ડાઉન ટુ, કારણ કે આપણે કોઈ કોર્પોરેટ ઓફિસના મેમ્બર નથી, આપણે કોઈ કંપની નથી ચલાવતા. આપણે મંદિર ચલાવવાનું છે. બધાય સાથે મળી ચાલો, બધા ભાઈ બધાય બહેનોએ પણ ખાસ કરી બધાય પરસ્પર એકબીજાનો આદર કરતા થતા મંદિરમાં કામ કરીશું તો આપણું મંદિર 16 કળાએ ખીલી ઉઠશે. અને વિદેશના મંદિરોની અંદર બે બાબતો બહુ મહત્વની હોય છે. એક તો બધાને પ્રેમથી બોલાવો, મીઠો આવકાર આપો, બધાને પ્રેમથી પ્રસાદ આપો. સ્વામિનારાયણનો પ્રસાદ એના પેટમાં જશે અને તમે પ્રેમથી બોલાવશો તો આ મંદિર કોઈ દી ખાલી નહીં પડ્યું રહે. તો વિશેષ વાત કરીશું. બધા બહુ સંતો છે આપણી પાસે, ઘણું બધું સમજવાનું હોય છે, ઘણી બધી વસ્તુ પર આપણે ભાર મૂકીશું, સમજીશું. હજી આપણી પાસે 3 દિવસ છે. હોલ કદાચ નહીં હોય તો આપણે મંદિરમાં સભા કરશું, જે રીતે થશે એ રીતે. નહીં કાંઈ થાય તો ઝૂમમાં કરશું, એમાં નહીં થાય તો કાંઈ વાંધો નહીં, મનોમન કરશું. પણ આપણે આપણી ભગવાનમાં નિષ્ઠા છે, આપણી એ નિષ્ઠામાં ક્યારેય કાચા આવવા દેવાની નહીં. પર્વત જેવું આપતકાળ પણ આવી પડે, દુઃખ આવી પડે, તો પણ એનાથી રક્ષા કરનારો મારો મહારાજ સિવાય કોઈ છે નહીં, એવું જ્યારે ભક્ત માને છે ને ત્યારે એને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. तो भगवान तुम्हारा सभी को मंगल करे। सभी एक बार राज जी आप जो भी लोगों ने इसमें सपोर्ट किया है, हेल्प किया, मैं फिर से आप सभी लोगों को बहुत ही धन्यवाद करता हूँ और भगवान से प्रार्थना करता हूँ हमेशा आप लोगों के माध्यम से बहुत ही अच्छे काम होते रहें। ऐसे भगवान के चरणों में प्रार्थना के साथ फिर से एक बार आप सभी लोगों को मेरा भाव से जय स्वामीनारायण।